નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ અમદાવાદ ખાતે આવેલ એસજીપી છારોડી ગુરુકુળ ગૌશાળામાં. અને અહીંયાની ખાસ વાત એ છે કે આ ગૌશાળાને ખૂબ જ સરસ રીતે સંભાળી રહ્યા છે આપણા પૂજ્ય શાસ્ત્રી સ્વામી. હવે નોર્મલી આપણે દૂધ તો રોજ પીએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે આ દૂધ ક્યાંથી અને કેવી રીતે આવે છે? તો ચાલો આજે આપણે લાઈવ જોઈશું કે ગાયનું દૂધ કેવી રીતે કાઢવામાં આવે છે અને એની પાછળનો આખો પ્રોસેસ શું છે. હવે તમે જોઈ શકો છો, અહીં ગાયનું દૂધ કાઢવામાં આવી રહ્યું છે. કેટલીક જગ્યાએ મશીનથી અને કેટલીક જગ્યાએ હાથ વડે. અહીં તમે જોઈ શકો છો કે આ મશીનથી દૂધ કાઢવામાં આવી રહ્યું છે. હવે મને તો પહેલાં એમ લાગતું હતું કે મશીન લગાવી દઈએ એટલે આપણું કામ પૂરું, પણ નહીં, એવું નથી હોતું. આની પાછળ પણ પૂરો પ્રોસેસ હોય છે. સૌથી પહેલાં ગાયને રેડી કરી ક્લીનનેસ રાખવામાં આવે છે, ત્યારબાદ મશીન લગાવવામાં આવે છે અને જુઓ કેટલી સ્મૂથલી રીતે દૂધ નીકળી રહ્યું છે. ટેકનોલોજી પ્લસ ટ્રેડિશનનો પરફેક્ટ કોમ્બો એટલે આ મશીન. અને બીજી તરફ જુઓ, હાથ વડે દૂધ કાઢવામાં આવી રહ્યું છે. આ તો રિયલ સ્કિલ છે ને ભાઈ. આ કામ સરળ નથી હોતું. પ્રોપર ટેકનિક સાથે પેશન્સ જરૂરી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ગાય સાથેનો ટ્રસ્ટ. કારણ કે જો ગાય કમ્ફર્ટેબલ નહીં હોય તો એ કોઓપરેટ નહીં કરે. હવે ઇમ્પોર્ટન્ટ વાત, જો સમયસર દૂધ કાઢવામાં ન આવે તો ગાયને પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે આ ડેઇલી રૂટીન છે જે ખૂબ કેરફુલી ફોલો કરવામાં આવે છે અને હાઇજીનનો પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. એટલે જે દૂધ આપણે પીએ છીએ એ પાછળ પ્રોપર કેર હોય છે. એક વાત મને ખૂબ ધ્યાનમાં આવી, અહીં ગાયો બહુ શાંતિથી ઊભી છે. એટલે કે આ લોકો સાથે એમનો બોન્ડિંગ બહુ સરસ છે. મને લાગે છે કે ગાયોને ખબર હશે કે આ લોકો આપણું ધ્યાન રાખે છે. સાચું કહું તો અહીં આવીને એક અલગ જ ફિલિંગ આવે છે. શાંતિ, સિમ્પ્લિસિટી અને નેચર સાથેનો એકદમ પરફેક્ટ કનેક્શન. આ ફક્ત દૂધ કાઢવાનું કામ નથી, આ સાચી સેવા છે. તો મિત્રો, આજનો આ એક્સપિરિયન્સ તમને કેવો લાગ્યો? કમેન્ટ જરૂર કરજો. અને જો તમને આવા રિયલ અને ઇન્ફોર્મેટિવ વિડીયો ગમે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ગૌ માતા.